પૂરી બાપુના સેવકો પૂરા ભારતની અંદર છે એટલે દરેક જગ્યાએથી આવતા હોય જતા હોય એટલે દરેકને ટેન્શન તો હોય જ કેમ કે રોડ રસ્તાઓ એવા બધા છે એટલે 1 મહિના પહેલા સેવકોની મીટિંગ મળી એટલે આ ચર્ચા થઈ એટલે એ ટાઈમે માતાજી ઉપર સંકલ્પ લીધો કે આપણે વધુ છોડો માતાજી ઉપર એટલે જહુમા ઉપર સંકલ્પ લીધો કે આ પ્રતિષ્ઠા પરિપૂર્ણ અને સુખ શાંતિથી બધા સેવકો પોતાના ઘરે રાખશે અને આ પ્રતિષ્ઠા ભવ્ય રીતે સફળ બનાવશે તો એક જિલ્લાનો વાલ્મીકી સમાજ બોલાવી એમને જમાડી અને એક રમેલ માતાજી તારી કરશું એટલે માતાજીએ આપણી એટલી બધી રક્ષા કરી કે પૂરા ભારતમાંથી સેવકો આવ્યા કોઈને ગાડીનું પંચર પડ્યું એવું સાંભળ્યું નથી કોઈને બાઇકનો કાચ ફૂટ્યો એવું પણ કંઈ સાંભળ્યું નથી અને વિશેષ કે લગભગ એવું દરેક જગ્યાએ જાણવા મળ્યું છે 3 દિવસ આખા બનાસકાંઠાની અંદર કોઈ મૃત્યુ પણ નથી કોઈને અગવડ પડે એવો કોઈ પ્રશ્ન નથી બન્યો માતાજીનું આમંત્રણ આપવા વાવ ખાતે વાલ્મીકી પરિવારના વાસમાં થયું તમામ સમાજના આગેવાન બોલો તમારો ખૂબ આભાર સાથે સનાતન ધર્મનો પવિત્ર અને પૂર્ણનો દિવસ એટલે ઉત્તરાયણ સનાતન ધર્મનો પવિત્ર અને પૂર્ણનો દિવસ એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે માતાજીની રજાથી આજે રમેલ રાખ્યું છે તમામ વાલ્મીકી સમાજના ભાઈઓ અને બહેનોને સર્વેને આમંત્રણ આપું છું પણ તમને રૂબરૂ આમંત્રણ આપવા આવ્યો છું તમે બધા સાથે મળી અને આ દર્શન કરવા અને આશીર્વાદ લેવા અને આશીર્વાદ આપવા વધારજો અને તમામ સમાજ